કમ્યુનિકેશન એટલે ખાલી વાત જ કરવી નહીં, પણ આપણે બીજા લોકોને કેવી રીતે સાંભળીએ. તો મેજોરિટી કેસમાં બીજા લોકોને જયારે સાંભળવાની વાત આવે છે, લિસનિંગની જયારે વાત આવે છે, ત્યારે શું કરતા હોય છે, આપણે હર હંમેશા રિપ્લાય આપવાના ઈરાદા સાથે જ સાંભળીએ છીએ. સમજવાના હેતુસર કદી સાંભળતા નથી. કે આ વ્યક્તિ શું બોલે છે, શું કહી રહ્યો છે, એ સમજવાના હેતુથી સાંભળતા નથી, પણ હર હંમેશા એને રિપ્લાય આપવાના કે રિસ્પોન્સ આપવાના કે રિએક્શન આપવાના ઈરાદાથી સાંભળીએ. અને ઘરમાં પણ આવું જ બનતું હોય. મમ્મી કે પપ્પા કે દાદા કે દાદી સમજવાના હેતુથી કોઈ નહીં સાંભળે, પણ રિએક્શન આપવું છે, એક્શન આપવું છે, પડકાર આપવો છે, એ સાંભળે. એટલે બાળક સમજી જાય કે હર હંમેશા સાંભળવાની વાત આવે એટલે તો ઉતારી પાડવાની વાત હોય, એ ટાર્ગેટ લઈને જ બેઠો કે આ રીતે સાંભળ, આ જ રીતે સમજાય.